કે 2-3 દિવસ પહેલાં આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરનો કબજો લેવા માગતા હોય એ કમિશનર સાહેબને મિસગાઈડ કર્યા છે. જે રજૂઆત કરી અમે મીડિયા મારફત જાણ્યું કે આવી રજૂઆત થઈ છે, એટલે અમારે આજે કમિશનર સાહેબ આવવું પડ્યું છે. અને ખાસ આવવાના 2 મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ 27 આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી. તમામ પ્રૂફ સાથે ફરિયાદી આપેલી છે. મંદિરમાં તોડફોડ કરી, મંદિરમાં બાકડા મૂકી, બરાબર છે, ગોરાણીમાને ધમકી આપી, પૂજારીમાને ધમકી આપી, તમારું સૂચિત મકાન પાડી નાખશું, તમને બીજા પૂજારીને લાવશું, તમને અહીંથી કાઢી મૂકશું. તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ. તે મંદિરનું જે ઓટાનું કામ ચાલુ હતું તો અહીંયા 10-12 જણા ધમકી દેવા આવ્યા. પૂજારીને કે તમારા ટાટિયા ભાંગી નાખજો, ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી નાખજો અને કહી દેજો અહીંયા નવગ્રહ શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી. એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા. તે જ દિવસે સેમ કેમેરા નાખ્યા પછી બરાબર છે એ છાનામાના બેઠા, કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સામાન્ય સભ્ય નથી, હોદ્દો પણ નથી ધરાવતા. અને મને બદનામ કરવા માટે, મંદિરને બદનામ કરવા માટે, બરાબર છે, હું આજે 20 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું. મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય એવો દાખલો કોઈ મને બતાવે, બરાબર છે, મંદિર શું રાજકોટ છોડીને જતો રહું.